એક એવું આશ્રમ કે જ્યાં મેન્ટલ લોકો જેને માનસિક સ્થિતિ ખરાબ હોય તેવા લોકોને અહીંયા રાખવામાં આવે છે, એ પણ બિલકુલ ફ્રીમાં. તો હાલો અંદર જઈને જાણીએ કે શું સેવા આપે છે, શું કરે છે, કયા માધ્યમે કરે છે, કોના કેવાથી કરે છે. તો હાલો અંદર જઈને બધું જોઈએ. તો કે જો કે તમને કહ્યું કે આ માનવ સેવા આશ્રમ જામનગર, તેમના કરતા હરતા કે તમારું નામ શું? અલ્પેશભાઈ. તમારું નામ? સુરેશભાઈ. સુજીતભાઈ. તો આને પૂછીએ કે આપણે આ કયા કારણસર કે શું કરે છે. આપણે જે કોઈ પણ માણસ હોય, મન બુદ્ધિના માણસો હોય, ત્યાં ઘરે કોઈ ખવડાવી શકે એમ તે ગઢા માણસ હોય, રાખી એકતા ન હોય, અને આપણે અહીંયા આશરો દેવી છીએ. બે શબ્દ સુજીતભાઈ કે આના તમે પૈસા લ્યો છો કે ફ્રીમાં કરો છો કે એમનેમ કરો છો? કે ના ને, હા, કોઈ જાતનો આપણે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી, પણ આ લોકોનો સહયોગ છે એનાથી આ આશ્રમ બનાવ્યો છે. અને લોકો અહીંયા આવે છે, આંટો મારે છે, હરે ફરે છે, અમારું સેવાનું કાર્ય જોવે છે. એ કાર્ય જોઈને પ્રેરિત થાય અને પછી અહીંયા સહયોગ આપતા હોય છે. એટલે કેવા લોકોને તમે રાખો છો? મન બુદ્ધિના લોકો હોય, બેઘર હોય, જેને અનાથ બાળકો હોય, જેને રહેવા જમવાની કંઈ પણ સુવિધા ન હોય, અને આપણે અહીંયા આશરો આપીએ અને અહીંયા બધી સુવિધા આપીએ છીએ, રહેવા જમવાની બધી. અને કોકને કંઈક મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકે? મદદ જો પ્રભુજીને અહીંયા આવીને જમાડી પણ શકે છે અને સહયોગ થકી આપી શકે છે. અને કોઈને ઓનલાઈન આમ પૈસા દેવાના હોય કે કંઈ કરવાનું હોય કે એવું થાય તો અમારો આશ્રમનો ટ્રસ્ટ છે, ટ્રસ્ટના ખાતામાં દઈ શકે છે. હા, નંબર બોલી દો ને તમારો એકવાર. નંબર પાછળ દેખાય છે. પાછળ નંબર છે. આજે આ જમવાનું હતું એ કોના તરફથી હતું? આજ બધા ભાઈઓ ઢસાવાળા આવ્યા હતા, આખું ગ્રુપ જ 20-25 જણા એનું ગ્રુપ, જે બધા ફ્રેન્ડ સર્કલ હોય એ બધા મળીને એને એમ થયું દામનગરમાં આવી સેવા થાય છે તો આપણે બધા 20-25 જણા જ આવીને પ્રભુજીને જમાડવીને હારે જમીએ. તે બધા ભાઈઓ આવ્યા હતા ઢસાથી. તો બીજા કોઈને કરવી આવી સેવા કરવી હોય કે દેવી હોય તો આવી શકે? હા, ચોક્કસ આવી શકે છે. ને અવારનવાર આવતા જ હોય છે. આપણે અહીંયા જમાડવા આવે છે અને પોતે બધી વસ્તુ હાથે કાસું લઈને આવીને અહીંયા બનાવીને બધાની હારે પ્રભુજીની એની હારે જમે છે. અને અહીંયા સેવા કરવા આવવું હોય તો એનું એડ્રેસ શું છે? દામનગર ભુરખિયા રોડ, માનવ સેવા આશ્રમ, જે આપણે ગુરુકુળની આગળ આવ્યો છે. તમે આપ્યો? હા, મારા દીકરીનો જન્મદિવસ હતો આજે, એટલે મને અંદરથી એવું આવ્યું કે બધા ભાઈબંધ દોસ્તારો મળી અને આપણે માણસોને જમાડવા જઈએ આશ્રમ. શું કારણ હતું કે મારા દીકરીનો જન્મદિવસ હતો આજે, અને મને અંદરથી એવું કહ્યું કે ભાઈ આપણે એ ખોટી કેક કાપીને એ ખોટા ફતવા કરીને એ કરવું એની કરતા ભાઈ 5 માણસના પેટ ભરીએ તો એ લેખે જાય. પણ તમારે પણ આવી સેવા કરવી હોય તો માનવ સેવા